નમસ્કાર, 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। પશ્ચિમ બંગાળમાં કોલકાતાની અંદર ઈવીએમ સ્ટ્રોંગ રૂમની બહાર હોબાળો મચી ગયો। કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમની અંદર ટીએમસી નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। સ્ટેડિયમના સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ સાથે છેડછાડ કરવાનો ટીએમસીએ આરોપ લગાવ્યો છે। જો કે ચૂંટણી પંચે ટીએમસીના તમામ આરોપોને ફગાવ્યા છે। ટીએમસી નેતા કુણાલ ઘોષ અને શશી પંજા જોડાયા વિરોધ પ્રદર્શનની અંદર। ટીએમસી નેતાઓએ કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં આ સ્ટ્રોંગ રૂમ બહાર સંગ્રહિત ઈવીએમ સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો છે। આ વિરોધમાં ટીએમસી નેતાઓ શશી પંજા અને કુણાલ ઘોષ સ્ટ્રોંગ રૂમની બહાર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। આ દરમિયાન બીજેપી નેતા તાપસ રોય પણ તેમના સમર્થકો સાથે સ્ટ્રોંગ રૂમમાં પહોંચી ગયા અને બીજેપી અને ટીએમસી નેતાઓ આમને સામને છે। બંને પક્ષો નારા લગાવી રહ્યા છે અને સ્ટ્રોંગ રૂમની સામે હંગામો મચાવી રહ્યા છે। એવા અહેવાલો છે કે મમતા બેનર્જી પણ વિરોધમાં જોડાઈ શકે છે।